અંકલેશ્વર અને હાસોટના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી ભૂંડના ત્રાસે ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે. બોરભાટા, સજોદ, ધંતુરિયા, નવાતરિયા અને હાસોટના શેરા, સુણેવ, સાહોલ તેમજ ઇલાવ સહિતના ગામોમાં આ સમસ્યા વિકરાળ બની છે. જંગલી ભૂંડના ટોળા ખેતરોમાં ઘૂસી શેરડી અને શાકભાજી સહિતના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. એક માદા ભૂંડ 8 થી 10 બચ્ચાને જન્મ આપે છે. મૃત્યુદર ઓછો હોવાથી તેમની સંખ્યા સતત વધી રહી છે. ખેડૂતોએ કંટાળી તાર ફેન્સિંગ અને ઝટકા મશીનનો ઉપયોગ કર્યો છે, પરંતુ આ ઉપાયો અસરકારક સાબિત થયા નથી. તાજેતરમાં પારડી ગામમાં ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ભરૂચ જિલ્લામાં ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાના જણાવ્યા અનુસાર સરકારે ગત વર્ષે 1 કરોડથી વધુની સહાય આપી છે. આ સહાય કાંટાળી વાડ અને ઝાટકા મશીન માટે આપવામાં આવી છે. ખેડૂતો માટે પરિસ્થિતિ દિવસે દિવસે વધુ કપરી બનતી જાય છે. કમોસમી વરસાદ, પાકમાં રોગચાળો અને પોષણક્ષમ ભાવ ન મળતા જેવી સમસ્યાઓ ઉપરાંત હવે જંગલી ભૂંડનો ત્રાસ વધ્યો છે. ખેડૂતો આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે.